જન્મભૂમિ પ્રથમ તીર્થ આપ નિહાળો છો। માણાવદર નગરમાં આવેલી 5 પ્રતિભાઓ પૈકી ચોથી પ્રતિભા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની છે। સ્વર્ણિમ ગુજરાત 2010 અંતર્ગત આમનું લોકાર્પણ કરવામાં આવ્યું આ માણાવદરના સિનેમા ચોકમાં, એટલે કે આંબેડકર ચોકમાં આ પ્રતિભા ઊભી છે। પ્રવેશતા જ આ પ્રતિભાના દર્શન થાય છે। હમણાં જ ખૂબ જ ભાવથી ઉત્સાહથી 14મી એપ્રિલ 2026નો ઉત્સવ, આંબેડકર સાહેબનો ઉત્સવ ભાવથી ઉજવાણો। આ જ જગ્યાએથી વિરાટ શોભાયાત્રા નીકળી હતી। આ માણાવદર નગરની 5મી પ્રતિભા પૈકી ચોથી પ્રતિભા છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની આ ચોથી પ્રતિભા આપ નિહાળો છો। ફકીરભાઈ વાઘેલા સાહેબ અન્ય મહાનુભાવોના વરદ હસ્તે આ મૂર્તિનું લોકાર્પણ થયું હતું। આ સિનેમા ચોક છે, હવે આંબેડકર ચોક તરીકે પણ માણાવદર વિખ્યાત થઈ ચૂક્યો છે। માણાવદર નગરમાં પ્રવેશતા જ બાબા સાહેબ આંબેડકરની પ્રતિભાના દર્શન થાય છે। આપ નિહાળો છો સિનેમા ચોકનો ધમધમતો આ એરિયો છે, ત્યાં આ પ્રતિભાનું નિર્માણ કરવામાં આવ્યું છે। બાબા સાહેબ આંબેડકર ચોકમાં, સિનેમાના ચોકમાં આપ એમની મૂર્તિના પ્રતિભાના દર્શન કરો છો। ખૂબ જ સુંદર રીતે પ્રતિભાને શણગારવામાં આવી છે। ઉપર છત્રી છે, ડિજિટલ લાઇટથી પણ સજ્જ કરવામાં આવી છે। જય ભીમ, જય ભીમ, જય ભીમ।